હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 7 જોઈશું, જે છે જાવાની મૂળભૂત બાબતો. અને તેની અંદર આપણે આગલા વિડીયોની અંદર ઇફ સ્ટેટમેન્ટ જોયું હતું અને નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ પણ જોયું હતું. અને આજે હવે આપણે સ્વિચ સ્ટેટમેન્ટ અને લૂપ જોઈશું. તો ચલો હવે આપણે પહેલાં તો જોઈ લઈએ સ્વિચ સ્ટેટમેન્ટ. તો સ્વિચ સ્ટેટમેન્ટ મેઇનલી ક્યારે વધારે યુઝ થાય છે? તો જ્યારે ચલ કે પદાવલીની કિંમત મુજબ અનેક કાર્યોના વિકલ્પો હોય ત્યારે આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. અને તેની અંદર કાર્યની સરખામણી કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કેસ વિધાનનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ આપણે એક સ્વિચ માટે વેરિયેબલ બનાવવાનો હોય છે અને તેને કેસના જે નંબર હશે તેની સાથે સરખાવવાના હોય છે, અને જે નંબર સરખો થઈ જશે તે કેસ જ તમારો એક્ઝિક્યુટ થશે અને બાકીના કેસ તમારા એક્ઝિક્યુટ થશે નહીં. અને લગભગ તો આનો જે બેઝિક કોન્સેપ્ટ છે તે 10મા ધોરણની અંદર સી લેંગ્વેજમાં આવી જ જાય છે, એટલે મોસ્ટલી તો તમને ખબર જ હશે. તો ચલો આપણે હવે નેક્સ્ટ એની સિન્ટેક્સ જોઈ લઈએ. તો એની સિન્ટેક્સ છે સ્વિચ, ત્યારબાદ એક્સપ્રેશન એટલે કે જે કન્ડિશન હશે તે, ત્યારબાદ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ ઓવર. અને તેની અંદર પહેલો કેસ આવશે, ત્યારબાદ એ કેસની અંદર જે પણ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના હશે તે આવશે, અને ત્યારબાદ બ્રેક સ્ટેટમેન્ટ. અને બીજી વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો કે કેસ 1 એવું તમે લખશો, ત્યારબાદ એની પાછળ એક આપણે ચિહ્ન મૂકવાનું છે જે છે કોલન. બરાબર, એ જો તમે ભૂલી જશો તો તમારી એરર જનરેટ થશે, કારણ કે એની સિન્ટેક્સ છે. બરાબર, એ જ રીતે તમારે બીજો કેસ લખવાનો છે, ત્યારબાદ કેસના જે પણ સ્ટેટમેન્ટ હશે તે, અને ત્યારબાદ બ્રેક વિધાન. એ જ રીતે તમે જેટલા પણ કેસ હશે તે કેસ લખો, અને ત્યારબાદ તમારે એક નેક્સ્ટ છેલ્લે ડિફોલ્ટ કેસ લખવાનો છે. એટલે કે જો તમારા કોઈ પણ કેસ મેચ થશે નહીં તો તમારે શું પ્રિન્ટ કરાવવું છે તે તમારે લખવાનું રહેશે ડિફોલ્ટ કેસની અંદર. હવે આની અંદર આપણે થોડાક બીજા પણ પાર્ટ યાદ રાખવાના છે કે અહીંયા ડિફોલ્ટ વિધાન વૈકલ્પિક છે. આથી જો આપણે ડિફોલ્ટ વિધાન ન આપેલું હશે તો પણ આપણી એરર તો જનરેટ નહીં થાય, પણ તો શું થશે? તો કોઈ પણ કેસ સાથેની જો કિંમત મેચ ન થાય તો કંઈ પણ કાર્ય કર્યા વગર સ્વિચ સ્ટેટમેન્ટનો શું આવશે? અંત આવી જશે. એના માટે જ ડિફોલ્ટ વિધાન લખવું યોગ્ય કહેવાશે. એ જ રીતે દરેક કેસ વિધાન પછી બ્રેક વિધાન પણ ફરજિયાત નથી, પરંતુ બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે જ થાય છે. એટલે કે સ્વિચના અંત પછીના પહેલા વિધાન પર તમારું એક્ઝિક્યુશનને લઈ જવા માટે. તો આ રીતે તમે સ્વિચ સ્ટેટમેન્ટનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ જોઈએ લૂપ, જેને તમે કહી શકો છો રિપીટિટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. હવે જાવાની અંદર આપણે 3 પ્રકારના લૂપ ભણવાના છે. જે ત્રણેય લૂપ આપણે સી ભાષાની અંદર જોયા હતા. કયા કયા છે? ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. તો આ ત્રણ લૂપ એકબીજાથી અલગ કઈ રીતે પડે છે એ આપણે મેઇન તો જોવાનું છે. તો પહેલાં સ્ટાર્ટ કરીએ ફોર લૂપથી. તો જ્યારે પુનરાવૃત્તિ એટલે કે ઇટરેશનની સંખ્યા નક્કી હોય ત્યારે ફોર લૂપનો ઉપયોગ થાય છે, અને તે એન્ટ્રી કંટ્રોલ એટલે કે પ્રવેશ નિયંત્રણ પ્રકારનું અથવા તો પ્રી ટેસ્ટ પ્રકારનું લૂપ છે. એટલે કે જ્યારે પણ આપને ખબર હોય કે લૂપ આટલી વાર જ આપણે ફેરવવાનું છે તો ત્યારે તમે ફોર લૂપનો યુઝ કરી શકો છો. અને ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે ફોર લૂપ એ કેવું લૂપ છે? તો એ હંમેશા એન્ટ્રી કંટ્રોલ, પ્રવેશ નિયંત્રણ અથવા તો પ્રી ટેસ્ટ પ્રકારનું છે. હવે આ લૂપમાં 3 પદાવલીઓ હોય છે. જે ત્રણેય પદાવલીઓ કેવી હોય છે? વૈકલ્પિક હોય છે. એટલે તમે સિમ્પલી ફોર, ત્યારબાદ બ્રેકેટ, ત્યારબાદ એની વચ્ચે 2 સેમિકોલન એટલું જ લખશો ને તો પણ તમારું વસ્તુ ખોટું નથી, એ વસ્તુ પણ સાચું જ છે. આ વસ્તુ હવે તમને ઘણીવાર એક્ઝામની અંદર ગૂંચવવા માટે પૂછી શકાય છે, કારણ કે જ્યારે પણ આપણે મોસ્ટલી ફોર લૂપનો યુઝ કરીએ છીએ ત્યારે ત્રણેય પદાવલીઓ લખેલી જ હોય છે. પણ જો તમે એ ના લખો ને તો પણ ચાલશે, કારણ કે ત્રણેય પદાવલીઓ કેવી છે? વૈકલ્પિક છે. અને પહેલી પદાવલીની અંદર શું લખવામાં આવે છે? તો ઇનિશિયલાઇઝર. એટલે તમે કહી શકો કે કોઈ વેરિયેબલને તમારે ડિક્લેર કરવો હોય અથવા તો એને વેલ્યુ અસાઇન કરવી હોય તો તમે પહેલાં એક્સપ્રેશનની અંદર કરી શકો છો. ત્યારબાદ બીજા એક્સપ્રેશનની અંદર શું કરવામાં આવે છે? તો કન્ડિશન આપવામાં આવે છે જેના કારણે એ લૂપનો અંત આવે. અને ત્રીજા વેરિયેબલને એટલે કે ત્રીજા એક્સપ્રેશનની અંદર શું કરવામાં આવે છે? ઇટરેટર એટલે કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરવામાં આવે છે. તો તેની વાક્ય રચના આ જ પ્રમાણે છે. ફોર, ત્યારબાદ પેરેન્થેસિસ, ત્યારબાદ એની અંદર 3 એક્સપ્રેશન, અને ત્રણેય એક્સપ્રેશનને આપણે સેમિકોલનથી છૂટા પાડવાના છે. ત્યારબાદ એ જે લૂપના સ્ટેટમેન્ટ હશે, બ્લોક હશે, તે બ્લોક.
બરાબર. તો આ રીતે તમે ફોર લૂપનો યુઝ કરી શકો છો. ચલો તો આપણે હવે જોઈએ પ્રેક્ટિકલી કે ફોર લૂપ કઈ રીતે યુઝ થાય છે. તો એના માટે આપણે સિમ્પલ અત્યારે એક પ્રેક્ટિકલ કરીએ, જેની અંદર આપણે શું કરીશું તો સિમ્પલ 1 થી 10 નંબર જ આપણે પ્રિન્ટ કરાવવાના છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ, આઈ નામનો વેરિયેબલ, કે જે આપણા લૂપને ફેરવવા માટે મદદરૂપ થશે. ચલો ત્યારબાદ આપણે નેક્સ્ટ શું કરવાનું છે, ફોર લૂપ સ્ટાર્ટ કરીએ. તેની અંદર સૌથી પહેલાં તો આપણે આઈને વેલ્યુ અસાઇન કરી દઈએ, આપણે 1 થી વેલ્યુ આપી દઈએ. ત્યારબાદ હવે નેક્સ્ટ શું કરવાનું છે તો કન્ડિશન મૂકવાની છે. તો આઈ લેસ ધેન ઇક્વલ ટુ, તમે ઇક્વલ ટુ લખશો તો તમારે 10 આપવું પડશે, નહીં તો શું લખવું પડશે, તમારે 11 લખવું પડશે. એ કન્ડિશન તો તમે કોઈ પણ રીતે આપી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ શું છે, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. તો હવે આપણે આઈને તો ઇન્ક્રીમેન્ટ જ કરવાનો છે, તો જ આપણું ફોર લૂપ ફરશે. હવે નેક્સ્ટ શું કરવાનું છે તો તમારે પ્રિન્ટ કોને કરવાનો છે, તો આપણે યાદ રાખજો પ્રિન્ટ આઈને કરવાનો છે, કારણ કે જેવું આપણું લૂપ કઈ રીતે ફરે છે એ તમને લગભગ ખબર જ છે, ધોરણ 10ની અંદર આવી જાય છે એટલા માટે. તો લૂપ કઈ રીતે ફરશે, પહેલાં તો એ જે વેરિયેબલ આપણે વેલ્યુ અસાઇન કરી છે તે અસાઇન થશે. ત્યારબાદ કન્ડિશન ચેક થશે, જો કન્ડિશન સાચી હશે તો શું થશે, તમે જે પણ પ્રિન્ટ કરાવ્યું છે તે પ્રિન્ટ થશે. ત્યારબાદ શું થશે, ઇન્ક્રીમેન્ટ થશે. ત્યારબાદ ફરી પાછું એ જ આખું ચાલ્યા કરશે, કન્ડિશન ચેક કરશે, ઇન્ક્રીમેન્ટ થશે, પ્રિન્ટ થશે. આ જ રીતે આપણું આખું લૂપ ફર્યા કરશે. હવે વધારે હું એના લૂપ કઈ રીતે આઉટપુટ જનરેટ થાય છે તે હું વધારે નથી અત્યારે વાત કરવાની, કારણ કે એ વસ્તુ તમને ખબર જ છે. ચલો આપણે સિમ્પલી અત્યારે શું પ્રિન્ટ કરાવવાનું છે, તો આપણે સિમ્પલી વેરિયેબલને પ્રિન્ટ કરાવવાનો છે. કયા વેરિયેબલને, તો આપણો હાલમાં વેરિયેબલ છે આઈ. હવે તેના માટે અહીંયા મેં મિસ્ટેક કરી દીધી છે, શું આવે છે પ્રિન્ટએફ, એ તો સી લેંગ્વેજની અંદર યુઝ થાય છે, પરંતુ આપણે તો જાવાનો યુઝ કરીએ છીએ. તેના માટે શું આવે છે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln, અને ત્યારબાદ આપણે કોને પ્રિન્ટ કરાવવાનો છે, આઈને પ્રિન્ટ કરાવવાનો છે. અને ત્યારબાદ નેક્સ્ટ શું આપણું આવશે, સેમિકોલન આવશે. ચલો તો આપણું આઉટપુટ કોડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે સિમ્પલી આપણે શું કરવાનું છે, પહેલાં તો ફાઇલને સેવ કરો, ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ, અને ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી ગો. જોઈ લો આપણું આઉટપુટ આપને વ્યવસ્થિત રીતે મળી ગયું છે. તો બસ આ રીતે તમે કોઈ પણ લૂપનો યુઝ કરીને કોઈ પણ કોડને કરી શકો છો. ચલો એ જ રીતે હવે આપણે નેક્સ્ટ જોઈએ વાઇલ લૂપ. હવે વાઇલ લૂપની અંદર શું ખાસિયત છે, તો જ્યારે પુનરાવૃત્તિની એટલે કે ઇટરેશનની સંખ્યા નક્કી ના હોય ત્યારે તમે વાઇલ લૂપનો યુઝ કરી શકો છો. અને એ પણ કેવું છે, તો એ પણ એન્ટ્રી કંટ્રોલ એટલે કે પ્રવેશ નિયંત્રણ જ છે, અથવા તો તમે તેને પ્રી ટેસ્ટ પ્રકારનું પણ કહી શકો છો. અને તેની વાક્ય રચનામાં શું છે, તો હવે તેની વાક્ય રચનામાં વાઇલ ત્યારબાદ એક જ એક્સપ્રેશન આવશે, અને તે એક્સપ્રેશન શું હોય છે, મોસ્ટલી તે કન્ડિશન હોય છે. તો ચલો હવે આ લૂપ પણ આપણે પ્રોગ્રામથી કરીને જોઈએ. હવે સેમ આપણે પ્રોગ્રામ રાખીએ, ખાલી લૂપ જ ચેન્જ કરીએ. તો એના માટે આપણે સિમ્પલી શું ચેન્જ કરવું પડશે, તો એના માટે આપણે સિમ્પલી અહીંયા ફોરની જગ્યાએ શું કરી દેવાનું છે, પહેલાં તો વાઇલ કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે શું કરવાનું છે, તો હવે ઇટરેશન આપણે એક્સપ્રેશન તો આની અંદર એક જ આવે છે, એટલે આપણે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પાર્ટ છે તે કાઢી નાખીએ અને ઇનિશિયલાઇઝર કાઢી નાખીએ, અને એની બદલે જે વેલ્યુ આપણે અસાઇન કરવાની છે તે આપણે ઉપર જ અસાઇન કરી દઈએ. અને ત્યારબાદ આપણે નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટરનો તો યુઝ કરવાનો જ છે, તો આપણે એ નીચે યુઝ કરી લઈએ. બરાબર. તો આપણું હવે આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું. સિમ્પલ આપણે આટલો જ ચેન્જ કરવાનો છે. ચલો તો આ વસ્તુ જોઈ લઈએ રન કરાવીને. સૌથી પહેલાં તો ફાઇલ મેનુમાંથી સેવ, ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ, અને ટૂલ્સ મેનુમાંથી ગો. ચલો સિમ્પલ આપણે પાછું પણ એ જ સેમ આઉટપુટ મળી ગયું છે, એટલે આપણે વાઇલ લૂપની મદદથી પણ સેમ વસ્તુ કરી જ શકીએ છીએ. ચલો એ જ રીતે હવે આપણે નેક્સ્ટ જોઈએ ડુ વાઇલ લૂપ. હવે ડુ વાઇલ લૂપ એ વાઇલ લૂપ અને ફોર લૂપ બંને લૂપ કરતાં થોડું અલગ છે, કારણ કે એની અંદર કન્ડિશન છેલ્લા ચેક કરવામાં આવે છે. પહેલાં તમે લૂપની અંદર જે પણ સ્ટેટમેન્ટ લખેલા હશે તે તમારા સ્ટેટમેન્ટ અમલ થશે, અને ત્યારબાદ જ કન્ડિશન તમારી ટેસ્ટ થશે. બરાબર. તો તમે કહી શકો કે આ પ્રકારના લૂપમાં પહેલાં પદાવલીનો અમલ થાય છે અને પછી કન્ડિશન ટેસ્ટ કરવામાં આવે છે, અને જો તમારી ટેસ્ટનું પરિણામ સાચું હશે તો તમારું પદાવલીનું પુનરાવર્તન થશે, અને તેને એક્ઝિટ કંટ્રોલ અથવા તો પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ કહેવાય છે. કેમ, તો એની અંદર કન્ડિશન છેલ્લે ચેક થાય છે, એટલે તમે કહી શકો એક્ઝિટ કંટ્રોલ અથવા તો નિર્ગમન નિયંત્રણ, અને અથવા તો પોસ્ટ ટેસ્ટ. અને આ લૂપમાં જો આપણે
કન્ડિશન સાચી આપવી જ નહીં હશે એટલે તમારું પહેલેથી જ જો કન્ડિશન ખોટી પડી ગઈ હશે તો પણ તમારી લૂપની અંદર રહેલા વિધાનોનો એકવાર અમલ તો થાય જ છે, કારણ કે કન્ડિશન તો પછી ચેક કરવામાં આવે છે એટલે એકવાર તો તમારું લૂપ ફરશે ને ફરશે જ, બરાબર. હવે એની વાક્યરચના શું છે? તો એની વાક્યરચનાની અંદર પહેલાં તમારે ડુ લખવાનું છે, ત્યારબાદ તમારા જે પણ સ્ટેટમેન્ટ અંદર યુઝ કરો છો બ્લોકની અંદર તે સ્ટેટમેન્ટ, ત્યારબાદ નેક્સ્ટ તમારી આવશે નીચે કન્ડિશન, અને તમારે અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા આગળ વાઇલ લખવાનું રહી ગયું છે, અને ત્યારબાદ તમારું એક્સપ્રેશન આવશે. અને ત્યારબાદ એક મેઇન વસ્તુ યાદ રાખજો કે અહીંયા તમારે સેમિકોલન લખવું કમ્પલસરી છે. એમ આપણે જનરલી જ્યાં પણ કન્ડિશનનો યુઝ કરીએ છીએ ત્યાં મોસ્ટલી સેમિકોલન નથી આવતું, પરંતુ અહીંયા ડુ અને વાઇલ એટલે અહીંયા જે તમે વાઇલનો યુઝ કરશો ત્યાર પછી તમારું સેમિકોલન આવશે, બરાબર છે. ચલો, તો આ લૂપથી પણ આપણે સેમ પ્રેક્ટિકલ કરીને જોઈએ. તો એના માટે આપણે શું હવે ચેન્જ કરવાનો છે? તો પહેલાં તો જે આપણે કન્ડિશન લખી છે તે કન્ડિશનને એની જગ્યાએથી બદલીને ક્યાં મૂકવાની છે? તો જ્યાં તમારો લૂપ પૂરું થાય છે ત્યાં મૂકવાનું છે, અને ત્યારબાદ શું આવશે? સેમિકોલન આવશે. અને અહીંયા તમારે શું લખી દેવાનું છે? ડુ લખી દેવાનું છે. તો સિમ્પલી ડુ લખી દઈએ. હવે બાકીનો તો આપણો કોડ સેમ જ રહેવાનો છે. ચલો, તો ફાઇલ મેનુમાંથી સેવ કર્યો અને ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને ટૂલ્સ મેનુમાંથી ગો. જોઈ લો, ફરી પાછું આપને એ જ આઉટપુટ મળે છે. એટલે તમે કોઈ પણ વસ્તુ સેમ વસ્તુ તમે બધા જ લૂપથી કરી શકો છો. એટલે એવું કંઈ જરૂરી નથી કે આ બધા લૂપ સ્પેશિયલી અમુક જ વસ્તુ માટે વપરાય છે, પરંતુ આ બધા જ લૂપની મદદથી તમે બધું જ કાર્ય કરી તો શકો જ છો, બરાબર. કોઈક વાર તમારું મિસ્ટેક થઈ જાય, વધારે લાંબુ કોડ હશે તો થોડો ઘણો પ્રોબ્લેમ આવશે, એ વાત અલગ છે, પણ તમારું બધું જ લૂપની મદદથી તમે સેમ કાર્ય કરી શકો છો. ચલો, હવે આપણો નેક્સ્ટ ટોપિક છે બ્રેક અને કન્ટિન્યુ વિધાન. હવે બ્રેક અને કન્ટિન્યુ વિધાન શાના માટે વપરાય છે? તો સ્વિચ કે લૂપની બહાર, લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ કરવા માટે બ્રેક વિધાન ઉપયોગી છે, અને વિધાનોનો અમલ કર્યા વિના તેને છોડી દેવા માટે બ્રેક વિધાન ઉપયોગી છે. અને લૂપમાંથી એક્ઝિટ માટે બ્રેક વિધાનનો ઉપયોગ થાય છે, અને તે લૂપની બહાર અને સૌથી નજીકના વિધાન પર કૂદકો મારે છે. હવે એમ આપણે સમજીશું તો લગભગ તમને આઈડિયા નહીં આવી હોય કે શેના માટે વપરાય છે. તો બ્રેક વિધાન સ્પેશિયલી એના માટે વપરાય છે કે તમે કોઈક લૂપ સ્ટાર્ટ કર્યું છે અને લૂપ તમારે અમુક કન્ડિશન બાદ અટકાવી દેવું છે, ત્યાર પછી તમારે સિમ્પલ લૂપને પૂરું જ કરી દેવું છે, એક્ઝિટ કરી દેવું છે. એના માટે જ બ્રેક વિધાન વપરાય છે. તો હવે આ વસ્તુ આપણે થોડું પ્રેક્ટિકલી કરીને જોઈશું ને તો આપણને વધારે આઈડિયા આવશે. તો ચલો થોડું પ્રેક્ટિકલી કરીને જોઈએ. તો ચલો, એના માટે મેં અહીંયા ફરી પાછો ફોર લૂપની મદદથી 1 થી 10 નંબર પ્રિન્ટ કરતો કોડ લખી દીધો છે. હવે આપણે એવું કરવું છે કે આ લૂપની અંદર જ્યારે પણ આઈની વેલ્યુ 5 થઈ જાય એ પછી આપણું લૂપ ટર્મિનેટ થઈ જવું જોઈએ, એક્ઝિટ થઈ જવું જોઈએ, એવું કંઈક કરવું છે. તો એના માટે શાનો ઉપયોગ થશે? બ્રેક વિધાનનો ઉપયોગ થશે. તો એના માટે સૌથી પહેલાં તો આ લૂપની અંદર આપણે એક કન્ડિશન મૂકવી પડશે કે જો i <5, એટલે કે જો આઈની વેલ્યુ 5 થઈ જશે તો તમારું લૂપ ટર્મિનેટ થઈ જવું જોઈએ, બરાબર. તો એના માટે આપણે એના કર્લી બ્રેકેટની અંદર શું લખવાનું રહેશે? તો એના કર્લી બ્રેકેટની અંદર આપણે સિમ્પલ એક જ વસ્તુ લખવાનું છે, બ્રેક. સિમ્પલ તમારે બ્રેક એટલું જ લખવાનું છે, એટલે તમારું જે લૂપ છે ત્યાંથી ટર્મિનેટ થઈ જશે. ચલો, હવે શું કરી દઈએ? ફાઇલ મેનુમાંથી સેવ કરી દઈએ, ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને ટૂલ્સ મેનુમાંથી ગો. જોઈ લો, અહીંયા આપણી કંઈક મિસ્ટેક થઈ ગઈ લાગે છે, મિસ્ટેક કરી દીધી છે. અહીંયા કન્ડિશન જ ખોટી લખી છે. આપણે કન્ડિશન શું આપવાની છે? જો આઈની વેલ્યુ 5 થઈ જાય તો બ્રેક થવું જોઈએ, બરાબર. તો એના માટે આપણે કન્ડિશન શું આપવી પડશે? i = 5. ચલો, હવે આપણે શું કરી દઈએ? ફાઇલ મેનુમાંથી સેવ કરી દઈએ અને શું કરી દઈએ? ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને ટૂલ્સ મેનુમાંથી ગો. ઓકે, જોઈ લો, હવે તમારા 1 થી 5 જ પ્રિન્ટ થાય છે, એટલે કે જ્યારે પણ આઈની વેલ્યુ 5 થઈ જાય છે ત્યારથી તમારું લૂપ ટર્મિનેટ થઈ જશે. અને આ જ રીતે એક બીજું પણ સ્ટેટમેન્ટ વપરાય છે. એના માટે બીજું સ્ટેટમેન્ટ છે, બીજું વિધાન છે આપણું કન્ટિન્યુ વિધાન. હવે એ શાના માટે વપરાય છે? તો લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા અને તે પછીના પુનરાવર્તન માટે વપરાય છે. એટલે જે આપણું અહીંયા એક્ઝામ્પલ છે એની અંદર આપણે શું કર્યું છે કે જો આઈની વેલ્યુ 5 થઈ જાય છે તો આપણું લૂપ ટર્મિનેટ થઈ જવું જોઈએ, અને આપણે એવું કરવું હોય કે આઈની વેલ્યુ 5 થાય ત્યારે લૂપમાંનું કંઈ પણ વસ્તુ પ્રિન્ટ ના થવું જોઈએ.
પરંતુ એ પછીના જે સ્ટેટમેન્ટ છે તે વ્યવસ્થિત રીતે ફરી પાછા પ્રિન્ટ થવા જોઈએ. આપણે આવું કંઈક કરવું હોય તો એના માટે હવે આપણે શું કરવાનું છે, તો ચલો આપણે એના માટે જોઈએ. હવે આપણે સિમ્પલી અહીંયા શું લખી દેવાનું છે, તો આપણું પહેલાં તો આપણો 5 પ્રિન્ટ થશે એટલે આપણી 6થી વેલ્યુ અટકી જશે, બરાબર. તો એના માટે આપણે અહીંયા નેક્સ્ટ લખી દઈએ કન્ટિન્યુ. આપણે ક્યારે કન્ટિન્યુ કરવાનું છે, જો આઈની વેલ્યુ 5 થઈ જાય તો એ લૂપ આપણે ટર્મિનેટ કરવું છે. તો એના માટે આપણે આ પ્રિન્ટ ક્યાં કરાવવું પડશે, નીચે પ્રિન્ટ કરાવવું પડશે. ચલો તો અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ. ઓકે, હવે આપણે જોઈએ શું આઉટપુટ આવે છે. તો પહેલાં તો ફાઇલને સેવ કરી દો, ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી ગો. ઓકે, તો જોઈ લો અહીંયા શું થયું છે, જ્યારે પણ આઈની વેલ્યુ 5 થઈ છે ત્યારે તમારું લૂપ ફર્યું નથી. એનો મતલબ કે ત્યારે તમે લૂપની અંદર જે પણ પ્રિન્ટ કરાવ્યું છે તે પ્રિન્ટ થયું નથી, એટલે એ એકવાર પૂરતું તમારું લૂપ એક્ઝિટ થઈ ગયું છે. એટલે કે આખું લૂપ એક્ઝિટ નથી થયું, ખાલી એકવારનો જે ફેરો હતો તમારો તે ફેરો ફર્યો નથી, બરાબર. એટલે તમારું અહીંયા 5 પ્રિન્ટ નથી થયું, પછી ફરી પાછું 6થી તો જેમ પ્રિન્ટ થવું જોઈએ તેમ પ્રિન્ટ થયું જ છે. એના માટે તમે કહી શકો કે કન્ટિન્યુ વિધાન કંઈક વસ્તુ છોડી દેવા અને ત્યારબાદનું કંઈક વસ્તુ ફરી પાછું પ્રિન્ટ કરવા માટે વપરાય છે. હવે આપણા ચેપ્ટરની અંદર નેક્સ્ટ ટોપિક છે લેબલ કરેલા લૂપ અને લેબલ કરેલા બ્રેક સ્ટેટમેન્ટ. તો પરંતુ એ જ આપણો જે ટોપિક છે એ 2021ની એક્ઝામમાંથી ડિલીટ થઈ ગયો છે, એટલે એ ટોપિક મેં આ વિડીયોની અંદર ઇન્ક્લુડ કર્યો નથી. એનો મતલબ એ થાય છે કે હવે આપણું આ ચેપ્ટર નંબર 7 અહીંયા કમ્પ્લીટ થાય છે. તો હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.